ચેનલ ઓફ વડોદરા. ICMAI WIRCના બરોડા ચેપ્ટર દ્વારા જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ 2 દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ICMAI WIRCના બરોડા ચેપ્ટર દ્વારા જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ 2 દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં આવતા 6 રાજ્યોમાંથી CMAનો અભ્યાસ કરતા 800થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિશે માહિતી આપતા ICMAI WIRCના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના કન્વીનર CMA મિહિર વ્યાસ સાથે ICMAI બરોડા ચેપ્ટર ચેરમેન અને કોન્ફરન્સના કો-કન્વીનર CMA પ્રિયાંક વ્યાસે જણાવ્યું હતું કે જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ આયોજિત કોન્ફરન્સની થીમ લર્નિંગ ફોર બેટર ટુમોરો રાખવામાં આવી છે. 2 દિવસીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે મોક પાર્લામેન્ટ સાથે PPT અને સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન વિશે સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સાથે શહેરમાં યોજાઈ રહેલી પહેલી ICMAI WIRCની સ્ટુડન્ટ કોન્ફરન્સમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મિસ ટીન ઇન્ટરનેશનલ 2019ની વિજેતા અને ફેમિના મિસ ઇન્ડિયા 2024ની સેકન્ડ રનરઅપ આયુષી ધોળકિયા તેમજ BAPSના સંત અને મોટિવેશનલ સ્પીકર ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામી વિદ્યાર્થીઓની ખાસ પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું. Maximum level of this. We follow these concepts in our day-to-day life, possibly very unknowingly. Gift set. वो तुमने कभी ऐसा किया है? गिफ्ट आते हैं, मैडम है बेटी, दोनों मैडम है आप, और दूसरा ड्रेसेस है. सारे rules of maximum level are not applied for these two items. घरों में होता ही रहेगा. क्यों? Because we know that we have achieved the maximum level of that gift. So that means मेरे घर पे बहुत सारा maximum level हो गया. You tell me, कोरोना के बाद कोरोना हो गया, मत खरीदो. No, no, no. There is no maximum level. So for these two items, there is no maximum level. You ensure that it is at the maximum level. Whatever is your consumption, on that basis you do it. Now what is this first picture? DMart. Up order level. Once you reach to any order level, you are supposed to order something new, and then once that new so as the minimum quantity. मेरी जेब में जब पैसा नहीं होता है, मिनिमम क्वांटिटी सबका अलग-अलग होता है. मेरा આજ રોજ બરોડામાં ફર્સ્ટ એવર રિજનલ સ્ટુડન્ટ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને આજે સવારના સેશનમાં ડૉક્ટર હેમાંગ જોશી આવ્યા હતા. એમને વિકસિત ભારત પર એમને થોડું સંદેશો આપ્યો હતો, નરેન્દ્ર મોદીનો મેસેજ આપ્યો હતો. આ 2 દિવસનો ઇવેન્ટ રહેશે. એમાં PPT કોમ્પિટિશન, મોક પાર્લામેન્ટ અને CMA નેક્સ્ટ જનરેશન સ્પીચ જેવા કોમ્પિટિશન રહેશે. તથા કલ્ચરલ ઇવનિંગમાં ડૉક્ટર આયુષી ધોળકિયા મિસ ઇન્ડિયા આવવાની છે અને અલગ અલગ સ્ટેટથી 5 રાજ્યોના લોકો આવ્યા છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, MP, ગુજરાત, ગોવા, દાદરાનગર હવેલીથી લોકો આવેલા છે અને 750થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. સર, આ ઇવેન્ટથી લોકોનો નેટવર્કિંગ સ્કિલ વધશે, એ લોકોનો કોન્ફિડન્સ વધશે અને જ્યારે CMA પાસ આઉટ થશે ત્યારે એ લોકોને આઈડિયા હશે કે શું કરવાનું છે લાઈફમાં આગળ. અને અમે જ્યારે કેમ્પસ કરાવીએ છીએ ત્યારે આ બધી સ્કિલ જોવામાં આવે છે. અને તમને એક ઇન્ફોર્મેશન આપીશ કે લાસ્ટ કેમ્પસમાં અમે 25 લાખનું પેકેજ CMA સ્ટુડન્ટને અપાયું હતું. શૈક્ષણિક સંસ્થાઓનો ફુગાવો થયો છે, અલગ અલગ કોર્સ શરૂ થાય છે, કેમ સરકાર સર અમારું છે ને તકો નથી, તો એના વિશે આ કોન્ફરન્સ કેટલો ફાયદા? સર, પહેલાં તો અમારી જે ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટ એક્ટ ઓફ પાર્લામેન્ટ છે. there are 3 ઇન્સ્ટિટ્યૂટ છે, CA, CMA, CS. અમે CMA રિપ્રેઝેન્ટેટિવ છે. અમે દર વર્ષે કેમ્પસ આયોજન કરીએ છીએ અને 250થી 500 લોકોને રોજગારી આપી રહ્યા છે અને એવરેજ પેકેજ જે 8થી 25 લાખ હોય છે. આવી બધી ઇવેન્ટથી એમાં ફાયદો થાય છે સ્ટુડન્ટને. તો આવનાર સમયમાં એવું નથી લાગતું કે જે વ્યવસાય શિક્ષણ નહીં હોય તો આ શિક્ષણ બહુ અઘરું પડશે? સર, આ શિક્ષણ બહુ જ ટફ શિક્ષણ છે CMA. તમને એક વસ્તુ કહીશ, જે CMA બનશે એને ગેઝેટ ઓફિસર જેવું માન સન્માન મળે છે અને એને ગેઝેટ ઓફિસરના સિક્કા મારી શકે એટલી ઓથોરિટી હોય છે. અને આ કેટલો રેશિયો છે? સર, જો 100 જણને એક્ઝામ આપે એમાંથી 15 લોકો CMA ફાઇનલમાં પાસ થાય છે. ઇન્ટરમાં 30થી 40 લોકો પાસ થાય છે. ફાઉન્ડેશનમાં 60 લોકો પાસ થાય છે 100માંથી. આ એક્ઝામ વર્ષમાં 2 વર્ષ અપાય છે, જૂન મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં. અને અત્યારે CMA ઇન્સ્ટિટ્યૂટના ઓલમોસ્ટ 5 લાખથી વધારે સ્ટુડન્ટ છે અને 70-80 હજારથી વધારે મેમ્બર છે. સર, અમે લોકો
સર આમાં કેવું છે જેટલી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે જ લોકો આમાં પાસ આઉટ થાય છે. સક્સેસ રેટ વધારવા માટે અમે લોકો બી ઘણા પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને સેશન ગોઠવી રહ્યા છે, ઘણા બધા ઇવેન્ટ આયોજન કરી રહ્યા છે. એના માટે આ ડે બાય ડેનું રિઝલ્ટ ઇન્ક્રીઝ થતું હોય. જે પહેલાં 5% આવતું હતું અત્યારે 15 થી 20% થયું છે આનું રિઝલ્ટ. આપણા પ્રોફેશનમાં આપણા ઇન્ડિયામાં હજુ બી 5 લાખ જેટલા પ્રોફેશનલની રિક્વાયરમેન્ટ છે. એના માટે બી ઇન્સ્ટિટ્યૂટ નવા ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઓપન કરી રહી છે, આણંદથી લઈને મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ. અને જેટલા બી સ્ટુડન્ટ એનરોલ થઈ શકે અને દેશના વિકાસમાં સહયોગી કહી શકે એવામાં પ્રયત્નો ચાલુ છે. आज हम लोगों का 7th स्टूडेंट रीजनल कॉस्ट कन्वेंशन हो रहा है. ये ज्ञानोत्सव फेस्टिवल ऑफ नॉलेज एंड इन्फिनिट अपॉर्चुनिटीज़. तो क्या रहेगा आज के दिन? आज के दिन हम लोग हमारे इधर करीब 700 से 800 बच्चा आया है. उनके लिए पीपीटी कंपटीशन, मॉक पार्लियामेंट, स्टार्टअप के डिफरेंट टाइप ऑफ कंपटीशन रहेगा. और हमारे WRC के अंडर में 25 चैप्टर है. 25 चैप्टर से बच्चे लोग आया है फ्रॉम डिफरेंट पार्ट्स ऑफ द वेस्टर्न रीजन. हमारा वेस्टर्न रीजन में महाराष्ट्र, गुजरात, गोवा, MP और छत्तीसगढ़ लेके, तो इन जगह से हमारा बच्चे लोग आए हैं आज. ये प्रोग्राम का हेतु ऐसा है कि जो हमारे CMA के स्टूडेंट हैं वो स्टूडेंट्स का डेवलपमेंट हो. जो हमारे स्टूडेंट जो है वो प्रोफेशनली तो हम उनको पढ़ाते हैं, बट अपार्ट फ्रॉम देयर रेगुलर करिकुलम एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ के डेवलपमेंट के लिए और उनकी उन्नति के लिए हमने कॉम्पिटिशन्स रखा है, मॉक पार्लियामेंट रखा है, पावर पॉइंट प्रेजेंटेशन रखा है और नया स्टार्टअप न्यू CMA जनरेशन वो भी रखा है. सो ये पूरा कॉम्पिटिशन है. प्लस हम शाम में कल्चरल इवेंट का भी ऑर्गेनाइजेशन कर रहे हैं जो खाली स्टूडेंट ही हर एक चैप्टर का स्टूडेंट प्रोग्राम प्रेजेंटेशन करने वाला है. सो अपार्ट फ्रॉम देयर स्टडीज़ दे शुड ग्रो इन देयर एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ ऑल्सो. ये हमारा उद्दिष्ट है. सब स्टूडेंट्स का ही पार्टिसिपेशन होने वाला है.